ભાવનગરથી અયોધ્યા માટે નવી ટ્રેનને મંજૂરી અપાઈ। શ્રદ્ધાળુઓ માટે આસ્થાની નવી સફર માટે વધુ એક સુવિધા રેલવે વિભાગ દ્વારા શરૂ કરતા ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અયોધ્યા ટ્રેનના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું। જે પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરત બારડ સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર ભાવનગરને વધુ રેલ સુવિધાઓ આપીને વિકાસની નવી દિશામાં લઈ જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે। આ ટ્રેનની પ્રથમ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવનગરના લોકો उत्साहभेर जोड़ाया हता, जे आ प्रोजेक्टनी सफलता अने लोकप्रियता दर्शावे छे। 5 वंदे भारत गाड़ियां चल रही है और आज एक जो नई डिमांड माननीय नीमूबेन ने भी रखी है, सूरत से भावनगर को जोड़ने वाली इस रूट पे वंदे भारत जैसे ही सूरत का स्टेशन का काम होता है उसके बाद में उस पर भी अपने काम चालू करेंगे। ओवरऑल बुलेट ट्रेन का काम भी बहुत तेज़ी से आगे जा रहा है। करीब 315 किलोमीटर का पूरा जो एलिवेटेड सेक्शन है, ये सारा का सारा वायाडक्ट यानी पूरे ब्रिज पे बन रहा है। आपने देखा होगा तो 315 किलोमीटर बन चुका है। बहुत तेज़ी से आगे काम जा रहा है। महाराष्ट्र में जहाँ पे जब तक श्री ठाकरे जी की सरकार थी तब तक काम होने नहीं दिया था, और जब भारतीय जनता पार्टी और शिंदे जी की मिलीजुली सरकार जब आई, महायुति की सरकार आई, तब से काम चालू हुआ और वहाँ पर भी काम तेज़ी से चल रहा है। तो ओवरऑल गुजरात में रेलवे के विकास के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत बड़ा ध्यान है और उसमें सब पूरी टीम मेहनत करके काम कर रही है। सर, महुआ लाइन को लेकर कहेंगे कुछ, क्योंकि वो कोस्टल एरिया को लेकर पहले बहुत मांग रही है, तो उसको लेकर कुछ डेवलपमेंट है भावनगर महुआ लाइन को? ये भावनगर यहाँ से महुआ पुरानी लाइन थी, उसको रिवाइव करने का तो प्लान है। મને આજે ખુશી છે ભાવનગરીથી અયોધ્યાને જોડતી વીકલી ટ્રેનનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે। આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે। એની સાથે ભાવનગરને જોડતા 2 મહત્વની જાહેરાત કરી છે, જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે, જેને લઈને ભાવનગર, અલંગ, ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે। કોસ્ટલ શિપિંગને પણ એનાથી મોટો ફાયદો થશે। એ જ રીતે ભાવનગર ડિવિઝનની અંદર પોરબંદર ક્ષેત્રમાં પણ પોરબંદરથી રાજકોટને જોડતી એક વધારાની ટ્રેન ચાલુ થશે, જેથી કરીને પોરબંદર રાજકોટ આવતા જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ થશે। એ જ રીતે સરાડિયા, વાંસજાળિયાને જોડતી કનેક્ટિવિટી માટે પણ આજે ઘોષણા થઈ છે। કોઈ પણ લાંબા ગાળાની ટ્રેન ને રાત ત્યારે રોકાય છે જ્યારે ત્યાં એને મેન્ટેનન્સની સુવિધા હોય। એ જ રીતે પોરબંદરની અંદર રાણાવાવની અંદર ટ્રેનને સાફ સફાઈ માટે થઈને, મેન્ટેનન્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થઈને 135 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંના પ્લેટફોર્મને આધુનિક કરવામાં આવશે, જેથી કરીને લાંબા ગાળાની અને લાંબા અંતરની ટ્રેનો એ પોરબંદર યાની કે મહાત્મા ગાંધીની જન્મસ્થળીને જોડશે। આજે અનેકવિધ પ્રોજેક્ટનું જાહેરાત પણ થઈ છે અને અયોધ્યાની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા બદલ અશ્વિનીજી વૈષ્ણવને હું અભિનંદન પાઠવું છું।